जय श्री कृष्ण मित्रों। ओम नमो भगवते वासुदेवाय। प्रिय भक्तजनों, आप सौનું हार्दिक स्वागत है। आज एक अत्यंत पवित्र, कल्याणकारी અને પાપોનો નાશ કરનારી તિથિ છે। જેઠ માસના વદ પક્ષની યોગીની એકાદશી। શાસ્ત્રોમાં આ એકાદશીનું વિશેષ મહાત્મ્ય જણાવવામાં આવ્યું છે। કહેવાય છે કે જે ભક્ત સાચી શ્રદ્ધા અને નિષ્ઠાથી યોગીની એકાદશીનું વ્રત કરે છે, ભગવાન શ્રી હરિનું સ્મરણ કરે છે અને તેમના દિવ્ય ઉપદેશોનું શ્રવણ કરે છે, તેના અનેક જન્મોના પાપોનો પણ નાશ થાય છે। આ એકાદશી માત્ર ઉપવાસ કરવાનો દિવસ નથી, પરંતુ પોતાના મન, વાણી અને કર્મને પવિત્ર બનાવવાનો અવસર છે। ભક્તજનો, આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા અધ્યાય ગુણત્રય વિભાગ યોગનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ। આ અધ્યાય જીવનના એક એવા રહસ્ય પરથી પડદો ઉઠાવે છે જે દરેક મનુષ્યના સ્વભાવ, વિચારો અને કર્મોને અસર કરે છે। શું કારણ છે કે કોઈ વ્યક્તિ હંમેશા શાંત અને સાત્વિક રહે છે, કોઈ બીજો સતત ઈચ્છાઓ અને અશાંતિમાં જીવતો હોય છે, અને કોઈ આળસ, મોહ અને અજ્ઞાનમાં ડૂબેલો રહે છે? આ બધાનું મૂળ કારણ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ આજે આ તમામ પ્રશ્નોના દિવ્ય ઉત્તર આપે છે। ભગવાન કહે છે કે સમગ્ર પ્રકૃતિ 3 ગુણોથી બનેલી છે: સત્વ, રજસ અને તમસ। સત્વગુણ જ્ઞાન, શાંતિ અને પવિત્રતા આપે છે। રજોગુણ ઈચ્છાઓ, આસક્તિ અને અવિરત દોડધામ તરફ લઈ જાય છે, જ્યારે તમોગુણ આળસ, મોહ, અજ્ઞાન અને પ્રમાદમાં બાંધી રાખે છે। જ્યાં સુધી મનુષ્ય આ 3 ગુણોના બંધનમાં છે, ત્યાં સુધી તે જન્મ અને મરણના ચક્રમાંથી સંપૂર્ણ મુક્ત થઈ શકતો નથી। યોગીની એકાદશીનો સંદેશ પણ આપણને એ જ શીખવે છે કે પાપોથી મુક્તિ ત્યારે જ મળે છે જ્યારે મનુષ્ય પોતાના દુર્ગુણોને ઓળખીને ભગવાનના માર્ગે ચાલવાનો સંકલ્પ કરે। ઉપવાસનો સાચો અર્થ માત્ર અન્નનો ત્યાગ નથી, પરંતુ ક્રોધનો ત્યાગ, અહંકારનો ત્યાગ, લોભનો ત્યાગ અને નકારાત્મક વિચારોનો ત્યાગ પણ છે। જ્યારે એકાદશીનું વ્રત અને ગીતા જ્ઞાન એક સાથે જોડાય છે, ત્યારે જીવનમાં આધ્યાત્મિક પરિવર્તનની શરૂઆત થાય છે। ભક્તજનો, આજે આપણે આ અધ્યાય માત્ર સાંભળવા માટે નથી બેઠા, પરંતુ પોતાને ઓળખવા માટે બેઠા છીએ। આજે આપણે એ જાણીશું કે આપણા જીવનમાં કયો ગુણ સૌથી વધુ કાર્ય કરી રહ્યો છે, અને ભગવાન શ્રી કૃષ્ણ આપણને કેવી રીતે આ 3 ગુણોથી ઉપર ઉઠીને પરમ શાંતિ અને પરમાત્માની ભક્તિ સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે। તો આવો આ પવિત્ર યોગીની એકાદશીના દિવસે મનને શાંત કરીએ, ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ અને એક નાનકડો સંકલ્પ કરીએ કે હે યોગેશ્વર શ્રી કૃષ્ણ, અમારા જીવનમાં રહેલા અજ્ઞાન, આળસ, અહંકાર અને મોહને દૂર કરજો। અમને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપજો, સારા કર્મ કરવાની શક્તિ આપજો અને અંતે તમારા ચરણોમાં અડગ ભક્તિ પ્રાપ્ત કરાવજો। ચાલો ભક્તજનો, હવે પૂર્ણ શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતા સાથે શરૂ કરીએ। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ। મિત્રો, આ અધ્યાય શરૂ કરતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે મિત્રો, તમે વિડીયો જુઓ છો પણ વિડીયોને લાઇક નથી કરતા અથવા લાઇક કરવાનું ભૂલી જાઓ છો, તો મિત્રો હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી તમને આ ગીતા સાંભળવાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય। કેમ કે અમે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ કે અમારા જે વિડીયોને લાઇક કરીને, કોમેન્ટ કરીને અમને સપોર્ટ કરે છે, એમના ઘરમાં ક્યારેય કોઈ દરિદ્રતા ન આવે અને તેમની બધી જ ઈચ્છાઓ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કરે। તો મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો ચાલો ભક્તિભાવ સાથે શરૂ કરીએ ભગવદ્ ગીતાજીનો પવિત્ર અધ્યાય 14। અગાઉના અધ્યાયમાં આત્મા અને શરીર વચ્ચેનો ફરક સમજાવવામાં આવ્યો હતો। આ અધ્યાયમાં ભગવાન માયાની શક્તિ સમજાવે છે। માયા શરીર અને તેની રચના કરે છે, અને મન તથા વિષય પણ એમાંથી ઉત્પન્ન થાય છે। શ્રી કૃષ્ણ કહે છે કે માયા 3 ગુણોથી બનેલી છે: સત્વ, રજસ અને તમસ। શરીર, મન અને બુદ્ધિમાં આ 3 ગુણો રહેલા છે। આ ગુણો આપણા સ્વભાવ અને જીવનની દિશા નક્કી કરે છે। સત્વગુણથી શાંતિ, શુદ્ધતા અને સદાચાર આવે છે। રજસ ગુણથી ઈચ્છાઓ, લાલસા અને અતૃપ્ત અભિલાષાઓ ઉત્પન્ન થાય છે। તમસ ગુણથી અજ્ઞાન, આળસ
મદ અને નિંદ્રા આવે છે. જ્યાર સુધી આત્માને પરમ જ્ઞાન નથી હોતું ત્યાર સુધી તેને આ ગુણો સાથે ચાલવું પડે છે. પરંતુ મુક્તિ તો આ ગુણોથી ઉપર ઉઠવાથી મળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે આ બંધન તોડવાનું સૌથી સરળ સાધન ભક્તિ છે, કારણ કે ભગવાન આ ત્રણેય ગુણોથી પરે છે. જો આપણે તેમને પ્રેમથી ભજીએ તો આપણું મન પણ એ દિવ્ય અવસ્થામાં પહોંચી શકે છે. પછી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે જે મનુષ્ય આ ત્રણ ગુણોથી ઉપર ગયો હોય તેના લક્ષણો શું હોય? ત્યારબાદ ભગવાન સમજાવે છે કે એવા મુક્ત આત્મા હંમેશા સમતોલ રહે છે. તેઓ જીવનમાં બનતી ઘટનાઓ અને ગુણોના પ્રભાવથી ક્યારેય અસ્વસ્થ થતા નથી. તેઓ દરેક વસ્તુને ભગવાનની શક્તિનું પ્રગટીકરણ માને છે. એટલા માટે પરિસ્થિતિઓ તેમને ન તો અતિ આનંદિત કરે છે કે ન તો અતિ દુઃખી કરે છે. તેઓ હંમેશા સ્થિર રહે છે. અંતે શ્રી કૃષ્ણ ફરી કહે છે કે ભક્તિ એ જ માર્ગ છે જે આપણને ત્રણ ગુણોથી પાર લઈ જાય છે અને ભગવાન સુધી પહોંચાડે છે. ભગવાન કહે છે, અર્જુન, હવે હું તને ફરી એકવાર એ શ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ જે સર્વ જ્ઞાનોમાં સૌથી ઉત્તમ છે. આ જ્ઞાનને જાણીને મહાન ઋષિઓ અને સંતોએ સર્વોચ્ચ સિદ્ધિ મેળવી છે. જે લોકો આ જ્ઞાનને અપનાવે છે તેઓ અંતે મારા સાથે એકરૂપ થઈ જાય છે. તેઓને ન તો સર્જન સમયે ફરી જન્મ લેવો પડે છે અને ન તો પ્રલય સમયે તેમનો નાશ થાય છે. આ સંપૂર્ણ પ્રકૃતિ મારી ગર્ભરૂપ છે. તેમાં હું જીવાત્માનું બીજ મૂકીશ અને એમાંથી બધા જીવ જન્મે છે. હે કુંતી પુત્ર, જે પણ જીવંત સ્વરૂપો ઉત્પન્ન થાય છે તેમાં પ્રકૃતિ માતા છે અને હું બીજ આપનાર પિતા છું. હે મહાબાહુ અર્જુન, માયા શક્તિ ત્રણ ગુણોથી બનેલી છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ ત્રણેય ગુણો મળીને શાશ્વત આત્માને આ નાશ પામતા શરીર સાથે બાંધી દે છે. આ ત્રણ ગુણોમાં સત્વગુણ સૌથી વધુ શુદ્ધ છે. તે પ્રકાશ આપનાર છે અને પુણ્ય સાથે જોડાયેલો છે. હે નિષ્પાક અર્જુન, સત્વગુણ સુખ અને જ્ઞાન પ્રત્યે આકર્ષણ પેદા કરે છે અને એ આકર્ષણથી આત્મા ફરી બંધાઈ જાય છે. હે અર્જુન, રજોગુણ હંમેશા ઈચ્છાઓ અને લાગણીઓથી ભરેલો હોય છે. તે દુનિયાની કામનાઓમાંથી ઉત્પન્ન થાય છે અને માણસને સકામ કર્મોમાં ફસાવી દે છે. આ આસક્તિ આત્માને બંધનમાં બાંધી દે છે. સત્વગુણ માણસને સુખની લાલસા સાથે બાંધે છે. રજોગુણ તેને સતત પ્રવૃત્તિઓ અને કામોમાં ફસાવી દે છે, જ્યારે તમોગુણ જ્ઞાનને ઢાંકી દે છે અને માણસને ભ્રમમાં બાંધી દે છે. હે ભરતપુત્ર, ક્યારેક સત્વગુણ બીજા બે ગુણો પર હાવી થઈ જાય છે, ક્યારેક રજોગુણ બાકીના બે ગુણો પર પ્રભુત્વ જમાવે છે અને ક્યારેક તમોગુણ સત્વ અને રજસ બંને પર હાવી થઈ જાય છે. હે અર્જુન, જ્યારે જ્ઞાનથી શરીરના બધા દ્વાર પ્રકાશિત થાય છે ત્યારે સમજવું કે ત્યાં સત્વગુણ કાર્ય કરી રહ્યું છે. જ્યારે રજોગુણ હાવી થાય છે ત્યારે લોભ, સિદ્ધિ માટેનો અતિશય પ્રયત્ન, બેચેની અને તૃષ્ણા વધે છે અને જ્યારે તમોગુણ પ્રબળ બને છે ત્યારે અજ્ઞાન, આળસ, બેદરકારી અને મોહ દેખાય છે. જે મનુષ્ય સત્વગુણની પ્રબળતા સાથે મરે છે તે ઋષિઓના શુદ્ધ લોકમાં જાય છે, જ્યાં રજસ અને તમસનો અહેસાસ નથી. જે માણસ રજોગુણથી ભરેલો મરે છે તે ફક્ત સકામ કર્મ કરનારા લોકોમાં જન્મે છે અને જે માણસ તમોગુણથી પ્રબળતા સાથે મરે છે તે પશુઓનીમાં જન્મ લે છે. કહેવામાં આવ્યું છે કે જ્યારે સત્વગુણના પ્રભાવ હેઠળ કર્મ થાય છે ત્યારે એ પુણ્ય ફળ આપે છે. રજોગુણના પ્રભાવમાં કરેલા કર્મો અંતે દુઃખ આપે છે અને તમોગુણ સાથે કરેલા કર્મો અજ્ઞાન અને અંધકારમાં લઈ જાય છે. સત્વગુણથી જ્ઞાન પેદા થાય છે, રજોગુણથી લોભ અને તૃષ્ણા જન્મે છે અને તમોગુણથી બેદરકારી, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. સત્વગુણવાળા લોકો ઉપરના લોકમાં જાય છે, રજોગુણવાળા મધ્યમાં જ રહે છે અને તમોગુણવાળા લોકોનું અધપતન થાય છે. પરંતુ જે આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠે છે તે મને પ્રાપ્ત કરે છે. જ્યારે જ્ઞાની માણસો સમજે છે કે બધા કાર્યો પ્રકૃતિના ત્રણ ગુણોથી જ થાય છે અને સાચો કરતા બીજો કોઈ નથી, અને જ્યારે તેઓ મને આ ગુણોથી પરે માને છે ત્યારે તેઓ મારા દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત કરે છે. જ્યારે માણસ શરીર સાથે જોડાયેલી માયાના ત્રણ ગુણોથી ઉપર ઉઠે છે ત્યારે તે જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા અને દુઃખોથી મુક્ત થઈ જાય છે
અને શાશ્વત અવસ્થાને પ્રાપ્ત કરે છે. અર્જુન બોલ્યો કે હે પ્રભુ, જે લોકો આ 3 ગુણોથી ઉપર ઉઠી જાય છે તેમના લક્ષણો શું હોય છે, તેમનું વર્તન કેવું હોય છે અને તેઓ આ ગુણોના બંધનમાંથી કેવી રીતે છૂટે છે? ત્યારે ભગવાન બોલ્યા, હે અર્જુન, જે મનુષ્ય 3 ગુણોથી ઉપર હોય છે તેઓ ન તો સત્વથી આવતા પ્રકાશને લઈને અતિ આનંદિત થાય છે, ન તો રજસથી થતા કાર્યને લઈને બંધાઈ જાય છે અને ન તો તમસથી આવતા મોહથી ઘૃણા કરે છે. તેઓ 3 ગુણોમાં સમતોલ રહે છે. તેમના આવવાથી કે જવાથી પ્રભાવિત થતા નથી. તેઓ જાણે છે કે ખરેખર ગુણો જ કાર્ય કરે છે, એટલે પોતે અડગ રહીને શાંતિથી સ્વમાં સ્થિર રહે છે. જે માણસ સુખ અને દુઃખમાં સમાન રહે છે, પોતાના અંતરાત્મામાં સ્થિર રહે છે, માટી, પથ્થર અને સોનાને એક સરખા ગણે છે, પ્રિય કે અપ્રિય પરિસ્થિતિમાં સમાન રહે છે, ધીરજ ધરાવે છે, નિંદા કે પ્રશંસા બંનેને સમભાવથી સ્વીકારે છે, માન અને અપમાનને સમાન ગણે છે, મિત્ર અને શત્રુ બંને સાથે સમાન વર્તે છે અને દુનિયાના બધા વ્યર્થ કાર્યોનો ત્યાગ કરી દીધો છે. એવો માણસ 3 ગુણોથી ઉપર ગણાય છે. જે ભક્ત મને નિષ્કપટ ભક્તિથી સેવા કરે છે તે માયાના 3 ગુણોથી ઉપર ઉઠી જાય છે અને બ્રહ્મ જેવી ઊંચી અવસ્થાને પ્રાપ્ત કરે છે. હું નિરાકાર બ્રહ્મનો આધાર છું. હું શાશ્વત અને અવિનાશી સનાતન ધર્મનો આધાર છું અને અનંત દિવ્ય આનંદનો સ્ત્રોત છું. તો પ્રિય ભક્તજનો, આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 14મા અધ્યાય ગુણત્રય વિભાગ યોગનો દિવ્ય અને જીવન પરિવર્તન કરનારો ઉપદેશને સાંભળ્યો. ભગવાન શ્રી કૃષ્ણે આજે આપણને સમજાવ્યું કે આ સમગ્ર સંસાર 3 ગુણો સત્વ, રજ અને તમથી સંચાલિત થાય છે. આ 3 ગુણો આપણા વિચારો, નિર્ણયો, સ્વભાવ અને કર્મોને સતત પ્રભાવિત કરે છે. સત્વગુણ આપણને શાંતિ, જ્ઞાન, દયા અને ભગવાન તરફ લઈ જાય છે. રજોગુણ આપણને ઈચ્છાઓ, મહેનત અને ફળની અપેક્ષામાં બાંધે છે, જ્યારે તમોગુણ આળસ, અજ્ઞાન, ક્રોધ, મોહ અને પ્રમાદમાં ફસાવી દે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ માત્ર આ 3 ગુણોને ઓળખવાનો નથી, પરંતુ તેના બંધનમાંથી મુક્ત થવાનો છે. ભક્તજનો, આજે યોગીની એકાદશીના આ પવિત્ર દિવસે આ અધ્યાયનું શ્રવણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. યોગીની એકાદશી આપણને પાપોથી મુક્તિનો માર્ગ બતાવે છે, જ્યારે ગુણત્રય વિભાગ યોગ આપણને તેમના બંધનોમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે. બહારના પાપોનો નાશ વ્રત અને ભક્તિથી થાય છે, પરંતુ અંદરના અહંકાર, ઈર્ષ્યા, લોભ અને અજ્ઞાનનો નાશ ગીતા જ્ઞાનથી થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં કહે છે કે જે મનુષ્ય સુખ, દુઃખ, માન, અપમાન, લાભ, હાનિ અને મિત્ર શત્રુમાં સંભાવ રાખે છે, તે ધીમે ધીમે 3 ગુણોથી ઉપર ઉઠીને પરમાત્માની નજીક પહોંચે છે. સાચો વિજય દુનિયા પર નથી, પરંતુ પોતાના મન પર છે. આજે આપણે સૌ એક નાનકડો સંકલ્પ કરીએ કે જીવનમાં સત્વગુણ વધારવાનો પ્રયત્ન કરીશું. સત્ય બોલીશું, દયા રાખીશું, ક્રોધને નિયંત્રિત કરીશું, ભગવાનનું સ્મરણ કરીશું અને ગીતાના ઉપદેશોને રોજિંદા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું. કારણ કે ગીતા માત્ર વાંચવાનો ગ્રંથ નથી, પરંતુ જીવવાનો માર્ગ છે. જો આપણે દરરોજ માત્ર થોડો સમય ભગવાનના નામ સ્મરણમાં પસાર કરીએ, એક શ્લોક પણ સમજવાનો પ્રયત્ન કરીએ અને એક સારો ગુણ જીવનમાં અપનાવીએ, તો ધીમે ધીમે આપણું સમગ્ર જીવન બદલાઈ શકે છે. આ જ ભગવદ્ ગીતાનો સાચો સંદેશ છે. ચાલો હવે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પરમ કરુણામય શ્રી કૃષ્ણ, આજે અમે તમારા ગુણત્રય વિભાગ યોગના દિવ્ય ઉપદેશોનું શ્રવણ કર્યું. અમારા જીવનમાંથી તમોગુણને અંધકાર દૂર કરજો, રજોગુણની અતિશય આસક્તિ ઓછી કરજો અને સત્વગુણનો પ્રકાશ અમારા હૃદયમાં પ્રગટાવજો. અમને એવા સદ્ગુણો આપજો કે અમે દરેક કર્મ તમને સમર્પિત કરીને જીવન જીવી શકીએ. અંતે અમને તમારી અખંડ ભક્તિ અને તમારા ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય એવી કૃપા કરજો. ભક્તજનો, જો આજનો આ પાઠ આપના હૃદયને સ્પર્શ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરો, તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો, જેથી વધુમાં વધુ લોકો સુધી ભગવાન શ્રી કૃષ્ણનો આ દિવ્ય સંદેશ પહોંચે. જો આપ અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટડીનું નિશાન દબાવવાનું ભૂલશો નહીં, જેથી ભગવદ્ ગીતા એકાદશી વ્રતકથા અને સનાતન ધર્મ સંબંધિત
દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય। ભગવાન શ્રી હરિ આપના જીવનમાંથી દરેક દુઃખ, ભય અને અજ્ઞાન દૂર કરે। યોગીની એકાદશીનું પવિત્ર પુણ્ય આપ અને આપના સમગ્ર પરિવારને આરોગ્ય, સુખ, સમૃદ્ધિ, ભક્તિ અને આત્મશાંતિ પ્રદાન કરે એવી હાર્દિક પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ।